રાજ્યમાં આગામી સમયમાં વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હાલમાં લો પ્રેશર, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન અને 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજ્યમાં જોવા મળી રહી છે. આજે અને આવતીકાલે કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના વડા ડોક્ટર A.K. દાસે જણાવ્યું હતું કે 13 ઓગસ્ટે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે આજે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. इसका जो फोरकास्ट दिया गया है, गुजरात रीजन में कुछ से लेकर अनेक जगह में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और सौराष्ट्र जो कच्छ एरिया है इसमें इक्का दुक्का स्थानों से लेकर कुछ ही जगह में हल्का सा मध्यम बरसात का संभावना रहेगा अगले 7 दिन 12 से लेकर 18 अगस्त तक। इसके आगे आज और कल भारी बरसात का भी पूर्वानुमान दिया गया है। आज 12 अगस्त को जो पूर्व भाग के जो जिला है इसमें ऑरेंज वार्निंग के साथ हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है। ऑरेंज वार्निंग के साथ इक्का दुक्का स्थानों में जो डिस्ट्रिक्ट्स में आ रहे महीसागर, दाहोद और पंचमहाल के लिए दिया गया है और हेवी रेनफॉल का वार्निंग दिया गया है येलो वार्निंग के साथ साबरकांठा, अरावली, खेड़ा, छोटाउदेपुर, नर्मदा, तापी और डांग के लिए दिया गया है।